અને એ નીકળીને કહ્યું કે ભગવાન આવી હાલતથી આમ થયું હતું, પણ આજ તમે મને મળ્યા છો, આજ મારી મુક્તિ છે. આ કથાના બે સાર નીકળી શકે. એક સાર એ નીકળે કે ક્યારેય તમે કોઈનું ધન પચાવી લ્યો તો એ તમારે ચૂકવવા આવવું જ પડે, કોઈ પણ ભોગે આવવું પડે. અને જ્યાં સુધી તમે ચૂકવણી ન કરો ત્યાં સુધી એ ઓલો સામેવાળો હોય એ નબળો વ્યક્તિ બને તો તમારે એને અહીંયા ગધેડો બનવું પડે. એ ગધેડાનું કામ કરતો હોય તમારે ગધેડો બનાવીને ચૂકવવું તો પડે. આ દુનિયામાં મોટા મોટા મહાપુરુષો કોઈનું રાખે જ નહીં, ચૂકવી દે. એને ક્યારેક પણ કોઈની કંઈ મદદ લીધી હોય, કંઈક કર્યું હોય તો એ જરાય ઋણ ન રાખે, એ યાદ રાખે અને યાદ રાખીને ચૂકવી દે. છેલ્લા સમયમાં અમારે પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા એ પેલા બાપુ લખતા કહેતા કે આને 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 બધાને એટલા એટલા આપજો. એમાં એક મારું નામ હતું, મહાદેવને 1 લાખ રૂપિયા આપજો. બાપુ લખતા ગયા હતા. માતાજી કીધું મારે તો માતાજી લેવાય જ નહીં. કે ના ના બાપુ એ કહેતા જ ગયા હતા કે એટલા એટલા લોકોને. એટલે પછી મને એવું લાગ્યું કે મહાપુરુષ કોઈનું ઋણ માથે રાખે. બલરામજી ની વ્રજ યાત્રા છે. બલરામજીને એવું થયું કે વૃંદાવન જઈ આવું, કૃષ્ણ નથી જતા પણ હું તો જાઉં. અને વૃંદાવન ગયા તો વૃંદાવનનું વાતાવરણ આજ ભી સબ ગોપિયા કૃષ્ણ કૃષ્ણ પુકારતી રહેતી હતી. અને એ નંદ બાબા ને યશોદા